નસવાડીમાં મંદબુદ્ધિની યુવતી પર દુષ્કર્મ, સામૂહિક દુષ્કર્મના આક્ષેપ સાથે પરિવારનો પોલીસ મથકે હોબાળો. નસવાડી તાલુકાના એક ગામમાં 30 વર્ષીય મંદબુદ્ધિની યુવતીને ઉચકીને જંગલમાં લઈ જઈ દુષ્કર્મ આચરવાની અરેરાટીભરી ઘટના સામે આવી છે. નરાધમે યુવતીના શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી તેને જંગલમાં ફેંકી દીધી હતી અને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. પરિવારજનોને જાણ થતાં જ તેઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચી ઈજાગ્રસ્ત દીકરીને પહેલા નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અને ત્યારબાદ વધુ સારવાર અર્થે વડોદરા ખસેડી છે, જ્યાં હાલ તેની સ્થિતિ અત્યંત નાજુક છે. આ મામલે પોલીસે વિકેશભાઈ નારણભાઈ ભીલ નામના એક આરોપીની ધરપકડ કરી દુષ્કર્મની ફરિયાદ નોંધી છે. જોકે પીડિતાના સગા સંબંધીઓનો આક્ષેપ છે કે યુવતી પર સામૂહિક દુષ્કર્મ થયો છે. પોલીસે માત્ર એક જ વ્યક્તિ સામે ફરિયાદ નોંધતા 50થી વધુ લોકોએ નસવાડી પોલીસ સ્ટેશનમાં એકઠા થઈને સામૂહિક દુષ્કર્મની કલમ લગાવવાની માંગ સાથે ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. નસવાડી ગામનો રહેવાસી છું. ગઈ તારીખ 20/2/2026ના રોજ હું જીતનગર ગામે ગયેલો ત્યારે મને રામદાસ વિઠ્ઠલભાઈ તરફથી ફોન આવેલો કે આપણા સરપંચ ક્યાં છે, જ્યાં હોય ત્યાંથી મારા ઘરે આવ. હું ત્યાંથી મોટરસાઇકલ લઈને રામદાસ વિઠ્ઠલના ઘરે જવા ગયેલો ત્યારે મને કીધું કે આપણા ગામની અંદર કોઈકની લાશ પડી છે અને ત્યાં જંગલમાં પડી છે. એટલે હું ત્યાં સ્થળ ઉપર અમે 7 માણસો લઈને ત્યાં તપાસ માટે ગયા તો ત્યાં ઉપર ટેકરી પર જોયું તો ખરેખર લાશ પડેલી હતી. પણ પાછું એવું જાણવા મળ્યું કે પહેલા લાશ આ બાજુના માથે હતી, આ બાજુ કેમ ફરી? એટલે અમે ત્યાં સ્થળ ઉપર નજીક જતા રહ્યા અને ત્યાં આગળ તપાસ કરી તો મારી બેન ગંગા અસ્થિર મગજની હતી, તે લોહી લવાણ અને નગ્ન અવસ્થાની અંદર ત્યાં પડેલી હતી અને કોઈ આમ હલનચલન નતો કરતો હતો. પણ થોડીક વાર રહીને હલનચલન કર્યું એટલે મને ખબર પડી કે આ જીવે છે. એટલે હું એને ગંગા ગંગા એમ બૂમ પાડી એટલે ગંગાએ કીધું કે પાણી પાણી એવું બૂમ પાડી. એટલે મેં કીધું ગંગા ગંગા શું કોણ એવું કર્યું? ત્યારે મને એવું કીધું કે આપણા ગામના વિકેશભાઈ નારણ અને ભીમાભાઈ મોહન એ મારા પ્રત્યે મને આવું કર્યું છે અને નાગી કરીને મને આ ઉપર ચડી બેઠેલો એવું મને કીધું હતું. ત્યાંથી મેં જીવિત અવસ્થાની અંદર હતો એટલે મેં 108ને ફોન કરીને 108 તાત્કાલિક આવી ગઈ હતી અને હું પોલીસ સ્ટેશન તણખલા વાઘેલા સાહેબને ફોન કર્યો અને તે પણ ત્યાં સ્થળ ઉપર આવી ગયેલા હતા અને 108 આવી ગઈ એટલે અમે નસવાડી દવાખાનાની અંદર દાખલ કરી. નસવાડીથી એને અહીં પ્રાથમિક સારવાર આપ્યા પછી રાજપીપળા રવાના કર્યા. રાજપીપળાથી એને વડોદરા સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને ત્યાં સિરિયસલી ત્યાં સેવા એને ચાલુ છે. અને આ ગંગાબેન છે મારી અસ્થિર મગજની બેન છે, એને એ માટે હું આજે મેં કેસ લખાવું છું. એ એક વ્યક્તિનું નામ એડ કરેલું હતું, બીજી વ્યક્તિનું નામ એડ ન કરવાથી હું આજે અરજી આપવા માટે હું અહીં પોલીસ સ્ટેશનમાં આપેલો છે. હું સરકાર માટે એવી આશા રાખું છું કે મને આ ન્યાય મળે અને પ્રજા માટે આવો બનાવ જો ઘડે ઘડે થાય તો આ પ્રજાનું શું અને આવા બનાવો વારંવાર ઉત્પન્ન થશે તો ગામનું શું? આ તો બિહાર જેવી હાલત આપણા ગુજરાતની અંદર થશે. એ માટે હું અહીંયા જાણ કરવા માટે હું પોલીસ સ્ટેશન આવ્યો છું. અને આવા મારા એક બનાવ નથી, હું સરપંચ તરીકે છું અને આવા એક બનાવ નથી, મારા અગાઉ 3-4 કેસ મારા ઘરે આવા મર્ડરના કેસ બનેલા છે અને એમાં આ પોલીસે કોઈ ધ્યાન ન દોરવા હોવાથી હું આવો કેસ મારો પાછો પણ એવું થશે એ માટે હું જાણ કરવા માટે હું સરકારને મેં જાણ કરું છે કે મને ન્યાય મળે એવી આશા સાથે હું આવ્યો. ઓળખી શકે, અમુક માણસો જે મારા ઘરે આવે છે એ લોકોને ઓળખી શકે છે. હા સાહેબ, એક વ્યક્તિ કરી નહીં શકે કારણ કે એટલું બધું ત્યાં લોહી લવાણ અવસ્થાની અંદર બધી ગંભીર હાલતની અંદર અને ત્યાં જંગલની અંદર એક વ્યક્તિ કેવી રીતના હોય છે? નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારના તણખલા આઉટપુટ વિસ્તારમાં 20 ફેબ્રુઆરીના રોજ એક મહિલા જંગલ વિસ્તારમાં બેભાન હાલતમાં પડેલ છે એવા સમાચાર મળતા તાત્કાલિક આઉટપોસ્ટ ઇન્ચાર્જ પીએસઆઈ ડામોર સાહેબ ત્યાં પહોંચી ગયેલ અને જે પીડિત મહિલા છે તેઓને 108 બોલાવીને તાત્કાલિક સારવાર માટે નસવાડી ખાતે લાવેલ અને ત્યાંથી રાજપીપળા ખાતે રિફર કરેલ અને હાલ એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે સારવાર હેઠળ છે. બનાવની વિગત એવી છે કે જે મહિલા છે એની સાથે દુષ્કર્મ થયેલું છે. એવા જે દુષ્કર્મનો આરોપી છે વિકેશ નારણભાઈ ભીલ
જેઓને પોલીસ દ્વારા તાત્કાલિક પકડવામાં આવેલ છે અને હાલ આરોપી રિમાન્ડ હેઠળ છે. બીજા કોઈ અન્ય આરોપીઓ હશે તો તેઓને પણ પકડવામાં આવશે. તપાસ હાલમાં ચાલુ છે. પીડિતાના જે ભાઈના જણાવ્યા અનુસાર પીડિતા જે ગામના તમામ લોકો છે એ બધાને ઓળખી શકે છે, પોતાનું જે રોજિંદુ કામ છે એ પણ એ જાતે કરી શકે છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.